ભક્ત ગોરા તું ભાર. આ બધું શું છે મહારાજ? અચાનક મારું આટલું બધું માન સન્માન કેમ? તમારા પર મને માન છે એટલે જ આ સન્માન છે. ગિરધરદાસ, મને તમારા પર ગર્વ છે. તમે શાસ્ત્રોના જ્ઞાતા છો, જ્ઞાની છો, બુદ્ધિશાળી છો અને કૃષ્ણના સાચા ભક્ત છો ગિરધરદાસ. અરે મને તો અંદર અંદર એ વાતનો આનંદ થાય છે કે તમે તમારા બુદ્ધિ ચાતુર્યથી આપણા કૃષ્ણ મંદિરના બધા જ નિર્ણયો તમારી રીતે લઈ રહ્યા છો. ગિરધરદાસ, તમારી એ સ્વતંત્રતા પર મને માન છે. તમારું જ્ઞાન શાસ્ત્રોથી પર છે ગિરધરદાસ. તમે મારા વિશ્વાસને સાચવ્યો છે એ બદલ હું તમારો આભારી છું. વાહ ગિરધરદાસ વાહ. તમારી કૃષ્ણ મંદિર પ્રત્યેની સેવાથી હું ખૂબ પ્રસન્ન થયો છું. તમારી કાર્યની કીર્તિએ મને અભિભૂત કર્યો છે. એટલે હું તમને મારા તરફથી ભેટ આપવા માંગુ છું. ગિરધરદાસ, તમારી પ્રતિષ્ઠા અને કાર્ય તો અમૂલ્ય છે. હું એનું મૂલ્ય ન કરી શકું. પણ આ નગરના રાજા તરીકે હું થોડી સોના મહોરો આપીને તમારા કાર્યને બિરદાવું છું. મારું આ કક્ષાનું મૂલ્ય તમે આપ્યું છે રાજન. મને વિદ્વાનને શોભે એવું માન સન્માન આપ્યું. આપના અભાવથી હું ગદગદ થઈ ગયો છું રાજન. મારા હૈયાના આંગણે જાણે ઉત્સવ ઉમટ્યો હોય એવો અનુભવ થઈ રહ્યો છે મને. તમે આના હકદાર છો ગિરધરદાસ. જેમ કૃષ્ણના માથા પર મોર પીંછ છે એમ આપણા રાજ્યની તમે શોભા છો. ગિરધરદાસ, મારે હમણાં જ મુહિમમાં નીકળવાનું છે. એટલે રાજમહેલની બધી જ જવાબદારી મેં મારા નાના ભાઈને સોંપી છે. એટલે જ રાજમહેલમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નહીં જઈ શકે અને બહારથી કોઈ વ્યક્તિ રાજમહેલમાં નહીં આવી શકે. એટલે જ મને થાય છે કે જો ગ્રામજનોને કોઈ તકલીફ થાય તો હું સંભાળી લઈશ. આપ નિશ્ચિંત થઈને નીકળો રાજન. વાહ ગિરધરદાસ વાહ. વાહ ગિરધરદાસ વાહ. આ સોના મોર નહીં, તું સર્વશ્રેષ્ઠ છે એવી રાજાએ તારા પર મારેલી મહોર છે. મહારાજ, હું આપનો આભારી રહીશ. મને ગિરધરદાસને જાણવા માટે આપના જેવા ઝવેરી જોઈએ. રાજન, હું વિદાય માટે અનુમતિ માંગુ છું. ગિરધરદાસ, જલ્દી મળીશું. શ્રી હરિ નમો નારાયણાય. કોણ આવ્યું છે અહીંયા? આ કૃષ્ણ મંદિરના પૂજારી ગિરધરદાસજીનું ઘર છે. પ્રણામ પૂજારી બાપા. મારું નામ શ્રીપાલ છે. હું નગર શેઠ નરહરિદાસનો ખાસ માણસ છું. કોણ નરહરિદાસ? તૈયાર રહેજો ગિરધરદાસ. શેઠ નરહરિદાસ તમને મળવા આવે છે. શેઠ નરહરિદાસને ન ઓળખવા એટલે? અજવાળામાં ઉભા રહીને સૂરજને ન ઓળખવા સમાન છે પૂજારી બાપા. જો ભાઈ, હું કૃષ્ણ મંદિરનો વિદ્વાન પૂજારી છું. મારી પ્રતિષ્ઠાનો કદાચ તમને અંદાજો નહીં હોય. આવા કેટલાય શેઠિયા રોજ સવારે મારા પગમાં પડે છે. એટલે જ તો તમને હું પણ મળવા આવ્યો છું પૂજારી બાપા. તમારી પ્રતિષ્ઠા અને વિદ્વતા તો રાજ્યની બહાર પણ કીર્તિમાન છે. તમારી બુદ્ધિમત્તાનો શંખનાદ સીમાઓ સુધી અવાજ ગુંજવી રહ્યો છે. બસ એ અવાજના આશીર્વાદની આશાએ આવ્યો છું પૂજારી બાપા. જો ભાઈ, મને ખબર નથી કે તમે કોણ છો, તમારા શેઠ કોણ છે ને તમને મારું શું કામ છે? હું શેઠ નરહરિદાસનો અંગત માણસ છું. શેઠ નરહરિદાસ એટલે નગરના બહુ મોટા શેઠ છે.
જેમ તમારી વિદ્વતાના વખાણ થાય છે એમાં મારા શેઠની અમીરીના ઝંડા સીમાડાઓ સુધી લહેરાય છે. સોના ચાંદીના બહુ મોટા વેપારી છે. રૂપિયાના ધિરાણનું બહુ મોટું કામ છે. માની લો કે જાણે જાણે આમ સોના ચાંદીની ખાણ જ છે શેઠજી. એ લક્ષ્મીના પૂજારીને આ કૃષ્ણના પૂજારીનું શું કામ પડ્યું? તમે તો ઈશ્વરના આશીર્વાદ સમાન છો. માણસ ગમે તેટલો શક્તિમાન હોય, આખરે તો માણસ જ છે ને. આ શ્વાસ ખૂટે ત્યારે કે આમ સોના ચાંદી વડે થોડો મળે. પૂજારી બાપા, અમારા શેઠની તબિયત સારી નથી. બાજુના ગામના પ્રખ્યાત વૈદ પાસે એમની સારવાર ચાલી રહી છે, છતાં કોઈ જ ફરક નથી. તો શું આ કૃષ્ણના પૂજારી પાસેની દવા લેવા માટે આવ્યા છો? હા, દવાઓ સાથ છોડી દે એટલે ઈશ્વરની પ્રાર્થનાનો સહારો લેવો પડે છે. પૂજારી બાપા, તમે તો કૃષ્ણના ભક્ત છો, પ્રખર જ્ઞાની છો, વિદ્વતાને પણ માન થાય એવા વિદ્વાની છો. મારા શેઠ પણ કૃષ્ણ ભક્ત છે, પણ અત્યારે અંતિમ શ્વાસ ગણી રહ્યા છે. એમનું મન અત્યંત બેચેન છે. જે ગામમાં એમનો ઇલાજ થઈ રહ્યો છે એ ગામમાં કોઈ પણ કૃષ્ણ મંદિર નથી. એકવાર એમને કૃષ્ણના મંદિરમાં જઈને દર્શન કરવા છે અને સાથે સાથે ભજન પણ સાંભળવા છે. અમારા મંદિરમાં કોઈ ભજન નથી થતા. બાપા, હવે આપણને કૃષ્ણ મંદિરે કેટી ભજન ગાવા મળશે? અમારે ઘડીએ છે ને મંદિરે જવા ન મળે હો. પપ્પા, મને બહુ મજા આવી હતી ભજન ગાવાની. હવે કોઈથી જવા નહીં મળે. બેટા, આ હંધુય છે ને હરિની ઈચ્છા પ્રમાણે હાલે છે. હવે હરિની ઈચ્છા થાય તો ફરી જવા મળશે. બાપા, તમે હરિને કહો ને કેવી ઈચ્છા કરે કે આપણને ફરી મંદિરે જવા મળે. એ ગોરા ક્યાં હાયલો? એ ભગવાન, આ છોકરો હવે શું કરવાનો? હરી! ઓ હરી! બોલો મારા નાના ભગત. હરી, હવે તમને મારો અવાજ સંભળાય છે? ઓ હરી! તારો અવાજ હરી સુધી કોઈ દી નહીં પોગે ગોરા. હું કામ ન પોગે? તું તો આવડો નાનો છે અને હરી તો કેટલા દૂર હોય, એટલે તારો અવાજ એમના સુધી પોગે જ નહીં ને. તો બાપા, તમે મને ઉચકી લ્યો એટલે મારો અવાજ હરી સુધી પૂગી જાય. શ્રી હરિ. હરી, હવે તમને મારો અવાજ સંભળાય છે? બાપા, હજુ હરીને મારો હાથ નહીં સંભળાતો હોય. બેટા, આપણે જે બોલીને તે હંધુય હરિને સંભળાય. હરી, મારે તમારા મંદિરે ફરી ભજન ગાવા આવું છે. બાપા કહે છે કે જો તમારી ઈચ્છા હોય તો જ એવું શક્ય બને. હરી, તમે એવી ઈચ્છા કરો ને કે મને તમારા મંદિરે ફરી ભજન ગાવા મળે. તથાસ્તુ. અમારા શેઠ બહુ દયાળુ અને દાનવીર છે. એ ધાર્મિક જગ્યાઓ પર ખૂબ દાન કરે છે. જો એમને તમારું ભજન સ્પર્શી ગયું ને તો આ મંદિરમાં પોતાની સંપત્તિનો 1/4 ભાગ દાનમાં આપવા માંગે છે. અને શેઠની સંપત્તિનો 1/4 ભાગ એટલે આ આખું મંદિર સોનાનું બની જાય, એથી પણ વધારે. આજે લક્ષ્મી સામે ચાલીને આવી રહી છે. ગિરધરદાસ, નસીબના બારણા ખુલી રહ્યા છે તો નિયમોનું તાળું મારવાની કોઈ જરૂર નથી. આ જ સમય છે કાવડિયા કમાવાનો. આમ પણ રાજા તો અત્યારે અહીંયા છે જ નહીં, અને મહેલમાંથી તો કોઈ અંદર કે બહાર નહીં જઈ શકે. આ જ મોકો છે ગિરધરદાસ. મંદિરમાં દાન એટલે મને દાન. મને લાગે છે મારા શેઠની ઈચ્છા અહીંયા પૂર્ણ નહીં થાય. ઠીક છે ત્યારે, જેવી હરિની ઈચ્છા. હરે કૃષ્ણ. અહીંયા ભજન થાય છે.
અમારા ગામમાં અતિ સુંદર અને કર્ણપ્રિય ભજનો થાય છે. અમારા ગામના ભગત પરમા અને એમનો દીકરો ગોરા એ ભજન ગાય એટલે કાનને ગંગા સ્નાન મળ્યાની તૃપ્તિ મળે. તમારા શેઠને નિરાશ નહીં થવું પડે. કોઈકનું ભલું કરવું એ જ અમારા મંદિરનો પહેલો નિયમ છે. તમારો ખૂબ ખૂબ આભાર પૂજારી બાપા. શેઠ તમને નિરાશ નહીં થવા દે. તમે ભજનની હા પાડી છે ને એટલે શેઠની ઈચ્છાનું માન રાખ્યું છે. પૂજારી બાપા, જો વાંધો ન હોય તો આવતીકાલે રાતે ભજન ગોઠવી દો. હા હા, ચોક્કસ, કેમ નહીં. આવતીકાલે તમારા શેઠને લઈને આવી જાજો. અમારું કૃષ્ણ મંદિર રાહ જોશે એના કૃષ્ણ ભક્તની. મને જવાની અનુમતિ આપો. વાહ ગિરધરદાસ વાહ, આજે રાજાજી તરફથી સોનામોર માન સન્માન મળ્યું અને હવે શેઠની સંપત્તિનો ચોથો ભાગ. ગિરધરદાસ, ધનયોગ ચાલી રહ્યો છે તારો, ધનયોગ. શ્રી હરિ નમો નારાયણાય. ગોરા, તારો એક દાંત તૂટી ગયો છે ને ધીમે ધીમે હંધાય દાંત તૂટી જશે ને ધીમે ધીમે તું બોખો થઈ જઈશ. એ ગોરા બોખો, ગોરા બોખો, ગોરા બોખો. ગુરાબ, હજી કાચું છે. એ સુરા કાચો, સુરા કાચો. હવે હું તને ફરાથી ઠપકારીશ. પણ વાતમાં આવીશ તો ને. અરે સંભાળીને પડ જવાય. હે ભગવાન, અરે અંધાઈ માટલા તૂટી જાય. માનતો કેમ નથી બેટા? ઉભા રહે તો. એ સુરા, ઉભા રહે. ના પડી ને અંધાઈ માટલા ફોડી નાખીશ તું. સમજતો ન? ગોરા બેટા, કેમ છે? હું મજામાં છું. તમે કેમ છો? તમે એમ કોણ આવ્યા કૃષ્ણના મંદિરમાં એકલા મૂકીને? ગુરાબ, બેટા આવું ન બોલાય. હું કામ ન પૂછાય? પૂજારી બાપા, આ તો છે ને અમારો લપલપિયો કાચપો છે, એના સવાલો છે ને પૂરા નહીં થાય. આવો. પરમાં મારે તારું એક કામ છે. બોલો ને પૂજારી બાપા, આ માટલા દીવડા હું જોઈશી? અરે માટલા કે દીવડા જોઈતા હોત તો અહીંયા ધક્કો ન ખાત. મારે તારું એક અગત્યનું કામ છે. પરમાં, તારા ને તારા ઘર માટે હું શુભ સમાચાર લઈને આવ્યો છું. કેવા સમાચાર પૂજારી બાપા? સાંભળ પરમાં. ઉભા રહ્યો પૂજારી બાપા. નીચે આવો. હજી કાચું છે. એ ગોરા, આ પૂજારી બાપા છે. એમની જોડે આવી મસ્તી ન કરાય. તને સમજ નથી પડતી કોની જોડે મસ્તી કરાય ને ન કરાય? હા, માફ કરજો પૂજારી બાપા. અરે કઈ વાંધો નહીં. પરમાં, હું તને નિમંત્રણ આપવા માટે આવ્યો છું. નિમંત્રણ? શેનું નિમંત્રણ? નિમંત્રણ એટલે હું બાપા? બેટા હું તને પછી કહું છું. પરમાં, કાલે સાંજે તારે ને ગોરાએ આંખે પટ્ટી બાંધીને કૃષ્ણ મંદિરના પરિસરમાં ભજન ગાવા માટે આવવાનું છે. બાપા, હરે ઈચ્છા કરી, હરિએ મારી વાત સાંભળી. જોયું ને સુરા, મારો અવાજ હરિઓથી ફૂંકી ગયો. પરમાં, આ ફળ હું તમારા માટે લાવ્યો છું. આવતીકાલે સાંજે ભૂલ્યા વગર સમયસર આવી જાજો ભજન ગાવા માટે. માફ કરજો પૂજારી બાપા, પણ આ ફળ છે ને અમને ન ખપે. આ તમે જે નિમંત્રણ દીધું ને એ જ અમારા હાટું છે ને ફળ છે. ને પૂજારી બાપા, ભજનનું છે ને કાંઈ મહેનતાણું ન હોય. ભજન તો અમે અમારા આનંદ હાટું ગઈ છે. ભજન છે ને હરીને રીઝવવા હાટું ગઈ છે.
તમે કહેજો ને એ ટાણે અમે આવી જાય. આ મૂર્ખાઓ ખુશ થઈ રહ્યા છે પણ એમને ખબર નથી કે ભજનને કારણે મને ખૂબ જ સંપત્તિ મળવાની છે. કામ મારું થઈ રહ્યું છે ને ખુશ આ લોકો થઈ રહ્યા છે. મૂર્ખ. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. પૂજારી બાપા, આ શું અનર્થ કરી રહ્યા છો? જો આ બંને જણા ગાશે તો તમારો બનાવેલો નિયમ તૂટશે અને મહારાજને જો આની ખબર પડશે ને તો તમને સજા થશે. આ મૂર્ખ આવી ગયો હવનમાં હાડકા નાખવા. ન સ્થિતિ જુએ છે ન સમય જુએ છે. મૂર્ખ એક જ દિશામાં વિચારે છે. વિચાર્યા વગર જ બોલ્યા કરીશ કે શું? આ વાત મહારાજને કોણ કહેશે? તું કહેશે? આ ગોરા કહેશે? પરમા દેવી કે સુરા કહેશે? કોઈ કોઈને કઈ જ નહીં કે. સમજ્યો? પૂજારી બાપા, તમે ચિંતા ન કરો, અમે આવી જાહું. શ્રી હરિ નમો નારાયણાય. તું અહીંયા કેમ આવી ગયો બેટા? તને તો ભજન ગાવા જવાનું બહુ મન હતું ને? હા બાપા, મારે ભજન ગાવા જાવું છે. પછી શું થયું? ત્યાંથી ભાગીને કેમ આવી ગયો? બાપા, મારાથી રાજાજી સામે બોલાઈ ગયું કે પૂજારી બાપા મને મંદિરે લઈ ગયા હતા. પછી હું થોડુંક બોલ્યો અને મને યાદ આવી ગયું કે નહોતું બોલવાનું. એટલે હું ત્યાંથી ભાગીને આવ્યું. પછી મને બળિયા કાકા મળ્યા. એટલે મેં એમને કીધું કે હું જાતે મંદિરે નહોતો ગયો, પૂજારી બાપા મને લઈ ગયા હતા. બેટા, તે એમને કેમ કીધું? હવે એરિયાની પૂજારી બાપાને કહી દેશે. ના, પણ એમને કીધું છે કે કોઈને નહીં કે. બેટા, એમને છે ને એ રીતે તારી પાસેથી વાત કઢાવી ને હવે જો રાજાને કહી દેશે ને તો રાજા રિયાની પૂજારી બાપા પર નજર રાખશે બેટા. અને આવતીકાલે જો મહારાજને ખબર પડશે કે પૂજારી બાપાએ આપણને મંદિરના પરિસરમાં ભજન ગાવા બોલાવ્યા હતા તો બિચારા પૂજારી બાપાને સજા થાય. જેમ સાગરમાં નદી ભળી જાય છે અને એને કોઈ રોકી નથી શકતું, એવી જ રીતે જ્યારે કોઈ ભક્ત પોતાની ભક્તિથી ભગવાન પાસે કંઈ માંગે છે તો એને એ મળે જ છે. લંકા સુધી પહોંચવા માટે રામે જ્યારે માર્ગ બનાવ્યો હતો ત્યારે પથ્થરે પણ એનો સાથ આપ્યો હતો. જેને સત્ય સુધી પહોંચવું છે, ભગવાન સુધી પહોંચવું છે, એને તો માર્ગ પોતે જ હાથ પકડીને મંજિલ સુધી લઈ જાય છે. જેના હાથમાં શ્રદ્ધા અને ભક્તિના હલેસા હોય એને આ સંસાર સાગરમાંથી ભગવાન સુધી પહોંચતા કોઈ તોફાન રોકી નથી શકતું. ને આનાથી રોડું બીજું શું હોઈ શકે? જેણે એક સમયે માર્ગમાં રોડા નાખ્યા હતા, આજે એ જ એને હટાવીને તમારો હાથ પકડીને તમને તમારા ભગવાન સુધી લઈ જશે. મનમાં હરિ વસ્યા હોય ત્યારે એના સુધી પહોંચવાનો માર્ગ ગમે ત્યાંથી મળી જાય છે. જેના હૃદયમાં પ્રબળ ઝંખના છે એના માટે તો રસ્તાના પથ્થર પણ પગથિયા છે. બાપા, આપણા લીધે પૂજારી બાપાને સજા થાય એટલે આપણને પાપ થશે. હા બેટા, આ તો પૂજારી બાપાને ધર્મ કરતા ધાડ પડી એવું થયું. તો બાપા, આપણે શું કરવાનું? હવે છે ને એક જ રસ્તો છે. આપણે સવારે છે ને પૂજારી બાપાને ન્યા જઈને કહી દઈશું કે મારે ભજન નથી ગાવું. એટલે મને હવે ભજન ગાવા નહીં મળે? બેટા, પૂજારી બાપાને બચાવવાનો આ એક જ રસ્તો છે. પણ બાપા, મારે ભજન ગાવું છે. મારે ભજન ગાવું છે. મારે ભજન ગાવું છે.
પૂજારી બાપા, અરે ભગત બોલો, કેમ આવું પડ્યું? એ ગોરા, અહીંયા આવો. આજે ફરો નથી લાવ્યો? પૂજારી બાપા, અરે પરમા, હું જોઈ રહ્યો છું કે તું કોઈ વાત કરવામાં સંકોચ અનુભવી રહ્યો છે. બોલ, કઈ જોઈએ છે તને? નાના પૂજારી બાપા, જરૂર કાંઈ નથી. તો પછી બોલ, શું કામ છે? પૂજારી બાપા, હું ને ગોરા છે ને ભજન ગાવા મંદિરે નહીં આવીએ કે. આ શું બોલી રહ્યો છે તું પરમા? હું લાચાર છું પૂજારી બાપા. પરમા, તને ભાન છે? તું ગિરધરદાસ પૂજારીને ના કહી રહ્યો છે. જે મંદિરમાં આવવા માટે તું વર્ષોથી પ્રતીક્ષા કરતો હતો એ જ મંદિરનું તને નિમંત્રણ મળ્યું છે, અને એ નિમંત્રણને તું ઠોકર મારે છે. સામેથી મળેલા અવસરનું તું અપમાન કરી રહ્યો છે. મારી મજબૂરીને સમજો પૂજારી બાપા. કૃષ્ણને નકારી શકવાનું દુસ્સાહસ કરવું પડે એવી તારી કઈ મજબૂરી છે પરમા? પૂજારી બાપા, ગોરા, પૂજારી બાપા, હું તમને કારણ નહીં જણાવી શકું. તકલીફનું નિરાકરણ એ છે કે મેં મંદિરે ભજન ગાવાનું આવી. એમાં આપણા હંધાઈની ભલાઈ છે પૂજારી બાપા. મારી ભલાઈ શેમાં છે ને શેમાં નહીં એ તું મને નહીં શીખવ પરમા. આજ સુધી મેં તને મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નથી આપી, એટલા માટે તું બદલો લેવા માંગે છે ને? તું મારું અપમાન કરવા માંગે છે ને? તું મારા જ્ઞાનને નીચું દેખાડવા માંગે છે ને પરમા? પણ એક વાત સમજી લે, તું ના મને નહીં, તું કૃષ્ણને ના કહી રહ્યો છે. ના પૂજારી બાપા, ના. મોહનને છે ને આ જીવ દેતા ન ખચકાવ. પણ લગાવીને તારી વાતને વજન નહીં આપ પરમા. જો તારે નહોતું જાવું તો તારે મને પહેલેથી ના કહી દેવી હતી. જ્યારે તું હા પાડી જ ચૂક્યો છે તો તારે ભજન ગાવા આવવું જ પડશે. અને જો તું નહીં આવે તો તને ગામ બટો આપી દઈશ. અરે, આ કેવું ધર્મ સંકટ છે. એક બાજુ ગોરા છે ને બીજી બાજુ પૂજારી બાપા. જો પૂજારી બાપાને હકીકતની જાણ કરીશ તો ગોરા પર આફત આવશે, અને જો જાણ નહીં કરું ને જીમ થાય છે એમ થવા દઈશ તો પૂજારી બાપાને સજા મળશે. હું તો અસમંજસમાં આવી ગયો છું પ્રભુ. હવે તમે જ કોઈ માર્ગ બતાવો. હવે શું થાય બાપા? હરી જે કરશે ને એ સારું જ થશે બેટા. એનો સ્વાર્થ સાધવા માટે કઈ હદ સુધી જઈ શકે છે એની પ્રતિમા છે ગિરધરદાસ. પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પોતે જ પોતાના બનાવેલા નિયમોને તોડી રહ્યા છે. જે ગોરાનો પડછાયો મંદિરના પરિસરમાં પડવા દેવા નહોતા માંગતા, આજે એ જ ગિરધરદાસ ગોરાને મંદિરમાં ભજન ગાવાનું આમંત્રણ આપીને આવ્યા છે. ના, આમાં તો ગોરા ફસાઈ જશે. અજાણતા જ એ ગિરધરદાસે બનાવેલી ઝાડમાં પોતાનો પગ મૂકી દેશે. એ ઝાડ ભલે ગિરધરદાસે બનાવેલી હોય, પણ એ ઝાડ ગોરાને ફસાવશે કે મારા સુધી પહોંચવાનો માર્ગ બનશે એ તો સમય જ બતાવશે. તો હવે તમે ગોરાને દર્શન આપી દેશો, એની સામે આવી જશો. તમે કઈ બોલતા કેમ નથી? આજે છે ને કોઈ મોટા શેઠ આવવાના છે અને એના છેલ્લા સુવાસા છે. હવે એને કૃષ્ણનું ભજન સાંભળવું છે. આ પરમાન ગોરા છે ને આ તો પુણ્યનું કામ કરે છે. ઈ લોકોને ગાવાનું કહો એટલે તૈયાર જ હોય ને. એમને વળી બીજો ધંધો શું છે? પણ સાચી વાત તો ઈ છે કે આ હંધીય ગોઠવણ
પૂજારી બાપાએ કરી છે. આ બધું પુણ્ય પૂજારી બાપાને જ મળશે અને મને મળશે. પુણ્યની હારે હારે પૂજારી બાપા મને કાવડિયા આપશે. મંદિરમાં જે ભેટ આવે છે એમાંથી પૂજારી બાપા મને થોડો પ્રસાદ તો આપે જ છે. આ ભગલો કોઈનો હગલો થોડો છે કે મફતમાં પૂજારી બાપાના કાવતરાઓમાં એમનો સાથ આપે. ભજન પરમા અને ગોરા ગાશે ને મહેનતાણું મને મળશે. આનું નામ કામ કરે જગલો ને માલ ખાય ભગલો. આ ખાટલામાં શેઠ નરહરિદાસ સૂતા છે. એમને શરીરે બહુ બળતરા થાય છે એટલે વેદ બાપાએ એમને આ સફેદ ચાદર ઓઢવાનું કહ્યું છે. શેઠના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. એમના શરીરમાં અતિશય પીડા થઈ રહી છે એટલે જલ્દી હવે ભજન શરૂ કરો. પરમા, ભજન શરૂ કરો. પૂજારી બાપા, આ શેઠને હું નથી ઓળખતો, પણ એ છે ને કૃષ્ણ ભક્ત છે. અંતિમ ઘડીએ જેને હરિ સાંભળે ને એને જીવતે જીવ પરમાત્માને પામી લીધા હોય. બાપા, હું હમણાં પગે લાગવા માંગુ છું. બગલા, પરમા અને ગોરાને શેઠને પગે લગાડી દે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ગોરા, ગોરા, રાજાજી, તમે? અરે ગોરા, તું અહીંયા શું કરે છે? હું આયા ભજન ગાવા આવ્યો છું. પણ તમે આયા શું કરો છો? હું અહીંયા ભજન સાંભળવા આવ્યો છું. અરે અરે, તમે બધા મને જોઈને આટલા ડરી કેમ ગયા છો? અરે હર્ષોલ્લાસ મનાવો કે આજે મહેલોમાં રહેનાર રાજા તમારી વચ્ચે આવ્યો છે. આજે તમારો પાલનહાર તમારી પાસે આવ્યો છે. બાપા, રાજાજીને ખબર પડી ગઈ કે આપણે અહીંયા ભજન ગાવા આવ્યા છીએ. તો હવે શું થાય? વાહ ગિરધરદાસ, વાહ! તમે જાતે બનાવેલો નિયમ તમે જ તોડી નાખ્યો. જ્યારે મેં ગોરાને કૃષ્ણ મંદિરમાં પ્રવેશવાની વાત કરી હતી ત્યારે તમે મને શાસ્ત્રોનો હવાલો આપ્યો હતો. ગોરા અને ઈશ્વરની વચ્ચે તમે આભડછેડનો પડદો નાખ્યો હતો, ત્યાં સુધી કે તમે મારા આદેશનો પણ અનાદર કર્યો હતો. હવે તમે જ બધા પડદા હટાવી દીધા છે. તમારા શબ્દોને તમે જ ખોટા સાબિત કર્યા છે ગિરધરદાસ. આ કૃષ્ણ ભક્ત ગોરાને અલગ અલગ કારણો આપીને કૃષ્ણ મંદિરમાં પ્રવેશતા તમે જ રોક્યો છે. ક્યાં ગયા તમારા બધા નીતિ નિયમો? ક્યાં ગયા તમારા બધા કહેવાતા સિદ્ધાંતો? ક્યાં ગયા તમારા બધા કહેવાતા સિદ્ધાંતો? મહારાજ, આમાં પૂજારી બાપાનો કોઈ વાંક નથી. ભગત, ગુનેગારને છાવરવો એ પણ એક ગુનો જ છે.
સત્ય જ્યારે છતું થઈ જાય છે ને ત્યારે અસત્ય પાસે બોલવા માટે કશું જ રહેતું નથી. પાપીનો સાથ આપવો એ કોઈ પુણ્યની વાત નથી પરમા ભગત. હું આ રાજ્યનો રાજા છું અને આ રાજ્યમાં સાચો ન્યાય કરવો એ મારી ફરજ છે. ગિરધરદાસ, ગુનેગારને હું સજા આપું એ પહેલા મારી તલવાર સજા આપી દેતી હોય છે. તમે રાજદ્રોહ કર્યો છે અને સાથે સાથે ધર્મનો ગુનો પણ. પણ હું મારી તલવારને તમારા રક્તથી નહીં રંગું. તમારા અસત્યના આભર છેદને મારી તલવારથી નહીં અભડાવું. મહારાજ સત્ય એ જ છે કે મારે આ ગોરાના કારણે એને અહીં લઈને આવવો પડ્યો છે. ગુનાને બીજાના માથા પર નાખવાથી છટકી શકાય છે, બચી નથી શકાતું. ગિરધરદાસ, મને તમારી આંખોમાં લુચ્ચાઈ દેખાય છે. તમે કપટ કરીને તમારું મન તો અબડાવ્યું જ છે, હવે જુઠ્ઠું બોલીને તમારી જીભ અબડાવી રહ્યા છો. સાચું કહી રહ્યો છું મહારાજ, મારો વિશ્વાસ કરો. વિશ્વાસ હવે તૂટી ગયો છે ને એને તોડનાર તમે જ છો. ગિરધરદાસ, મહારાજ તમને એમ લાગે છે કે હું જુઠ્ઠું બોલી રહ્યો છું? તો જુઓ, આ ઘોરાના માથે હાથ મૂકીને હું સમ ખાઉં છું કે બસ ગિરધરદાસ, બસ. બંધ કરો તમારી આ રાજ રમત. તમારી આ કપટ વૃત્તિ હવે મારી સમક્ષ છતી થઈ ગઈ છે. તમારા કપટથી આ ગ્રામજનોને તમે મૂર્ખ બનાવી શકશો, મને નહીં. હવે મારી વાચા પાછી આવી ગઈ છે. હવે હું ન્યાય કરી શકું છું. તમે તો મને છેતર્યો છે ગિરધરદાસ. શાસ્ત્રના નામે મનમાની કરીને તમે આ પવિત્ર મંદિરની પ્રતિષ્ઠાને અભડાવી છે ગિરધરદાસ. આ કૃષ્ણ મંદિર છે ગિરધરદાસ. અહીંયા માત્ર ને માત્ર કૃષ્ણનો આદેશ ચાલે છે અને કૃષ્ણના સાચા ભક્તનો. તમે તો ભક્તિના ખોટા ડગલા પહેરીને તમારી કપટ વૃત્તિને પોષી છે. આની સજા તમને મળશે. હું રાજા સુરસિંહજી આદેશ આપું છું અને આ કૃષ્ણ મંદિરના તમારા બધા જ અધિકાર પાછા લઉં છું. આજ પછી આ કૃષ્ણ મંદિરમાં તમને પગ મૂકવાની પરવાનગી પણ નથી. માણસ જ્યારે પોતાના અહંકારને પ્રેમ કરવા લાગે છે ત્યારે અહંકારની દિવાલ બનાવે છે અને એ દિવાલ એક સમયે એની અને ઈશ્વર વચ્ચેની દિવાલ બની જાય છે. આ દિવાલ તોડવાનો અવસર મેં ગિરધરદાસને ઘણીવાર આપ્યો, પણ એણે એના હુંપણા અને જ્ઞાનના ખોટા ભ્રમમાં રહીને એ દિવાલ તોડવાને બદલે એને ઊંચીને ઊંચી બનાવતા ગયા. અહંકારની દિવાલ ભક્તિના નાના વાવાઝોડાથી પણ પડી જાય છે અને જ્યારે એ નીચે પડે છે ત્યારે સૌપ્રથમ એનું ચણતર કરનારને જ પોતાની નીચે દબાવી દે છે. અહંકારની નીચે દબાયેલો માણસ ક્યારેય કોઈની મદદની અપેક્ષા નથી રાખી શકતો. ગિરધરદાસ પણ આવી જ રીતે પોતાના અહંકારનો ભોગ બન્યા છે. હવે જોવાનું એ છે કે ગિરધરદાસ શું કરે છે. ફરીથી એની એ જ દિવાલ ચણે છે કે સત્યનો સાક્ષાત્કાર કર્યા પછી ભક્તિ તરફ વળે છે. આજથી કૃષ્ણની મૂર્તિ ઉપર ગિરધરદાસનો પડછાયો પણ નહીં પડે. ગિરધરદાસ હવે મંદિરના પૂજારી તો નથી જ, પણ સાથે ને સાથે એક સામાન્ય દર્શનાર્થી પણ નથી. પંડિત ગિરધરદાસ પાસેથી હું કૃષ્ણ મંદિરના બધા જ હક અને અધિકાર પાછા ખેંચું છું. અને ભગત ગોરાને હું મંદિરની અંદર જઈને ભગવાન કૃષ્ણના દર્શન કરવાની પરવાનગી આપું છું. મને કૃષ્ણ જોવા મળશે, મને કાનૂન જોવા મળશે. બાપા,
મને કૃષ્ણ જોવા મળશે. મહારાજ, આ કૃષ્ણ ભક્તને કૃષ્ણથી અળગો નહીં કરો. જેમ માના દૂધ વિના બાળક ન રહી શકે, વરસાદ વિના ખેડૂત ન રહી શકે, એમ કૃષ્ણ વિના આ ગિરધરદાસ પણ નહીં રહી શકે. મારી પાસેથી મંદિર છીનવીને આપ એક ભક્ત પાસેથી ભગવાનને છીનવી રહ્યા છો. મહારાજ, આપ મને એક ગુનાની સજા આપવા જઈ રહ્યા છો જે ગુનો મેં કર્યો જ નથી. મને આ કૃષ્ણ મંદિરમાંથી નહીં કાઢો. મને મંદિરમાંથી કાઢવો એટલે મારા શરીરમાંથી પ્રાણ કાઢવો. મહારાજ, આ ગરીબ કૃષ્ણ ભક્તને કૃષ્ણ વિહોણો નહીં કરો. અને છતાંય જો તમારી એ જ ઈચ્છા છે તો ભલે, મને સજા મંજૂર છે, પરંતુ ગોરાને મંદિરમાં જવાની પરવાનગી નહીં આપો. સંવેદના. ખીલેલા પુષ્પો ક્યારેય પોતાની પીડાનો દોષ મધમાખીને નથી આપતા. એમ જ સજ્જનો પોતાને તકલીફ આપનારને પણ મદદ કરે છે. પોતાના જ ઘરને આગ લગાડનારના હાથ પર પણ મલમ લગાડવાની દરિયાદિલી જેનામાં છે, એણે ઈશ્વરને બહાર ક્યાંય શોધવાની જરૂર નથી. પોતાના હૃદયમાં માનવતા જ બીજાની દાનવતાનો નાશ કરે છે. બદલાની ભાવના વગર દુશ્મન માટે પણ સાત્વિક પ્રાર્થના કરનાર જ ઈશ્વરના સાચા સંતાન છે. તમે જ્યારે અન્યને માટે શુદ્ધ ભાવથી કાર્ય કરો છો કે કોઈની મદદ કરો છો, ત્યારે તમે ઈશ્વરનું કાર્ય હળવું કરો છો. અને પોતાના આવા સંતાનોથી ઈશ્વર હંમેશા રાજી રહે છે. ફૂલ સૌથી પહેલી ફોરમ એના તોડનારને જ આપે છે. જે આટલા વર્ષોમાં નથી થયું એ આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. મારા કૃષ્ણને અભડાવશો નહીં રાજન. હવે તમે આ મંદિરના પૂજારી નથી રહ્યા, એટલે ગોરાને મંદિરમાં જવા દેવો કે ન જવા દેવો એનો નિર્ણય હું લઈશ. અને મેં નિર્ણય લઈ લીધો છે. જો તમારો નિર્ણય અટલ છે તો હું પણ આજથી પ્રતિજ્ઞા લઉં છું. ગોરા જે ક્ષણેથી મંદિરનું પગથિયું ચડશે એ જ ક્ષણેથી હું મંદિરનો સેવક ગિરધરદાસ અન્ન જળનો ત્યાગ કરીશ. અને ગોરા જો મંદિરમાં પ્રવેશ કરશે તો મૃત્યુને આવકાર આપીશ. પંડિત ગિરધરદાસ, તમારી આવી ધમકીઓ હવે ગોરાનું ભવિષ્ય નક્કી નહીં કરે. તમારું જીવન જો આવી રીતે ટૂંકાશે તો મને એનું દુઃખ થશે. પણ મંદિરમાં જતો ગોરાનો પગ હવે કોઈ નહીં રોકી શકે. હવે આ મંદિરના દરવાજા ત્યારે જ ખુલશે જ્યારે ગોરા એમાં પ્રવેશ કરશે. અમારો આદેશ છે, અમારો આદેશ છે, અમારો આદેશ છે. ભગત આખો દી હરે કૃષ્ણ કર્યા કરે છે. એના ચહેરા પરનો હરખ તો જુઓ. કૃષ્ણ મૂર્તિના દર્શન કરવા મળશે એનો હરખ દેખાય છે એના મોઢે. ભગવાનનો આભાર માને છે એ રહ્યો. આખે આખો દિવાલમાં ચણાઈ ગયો તો એની હરીને મળવાની તરસ હજી એ છીપતી નથી. આ તરસ રહીને એની તાસીર એવી હોય છે દેવી. જ્યાં લગન હૈયું ન બોલે ને ત્યાં લગન છે ને હાથ નથી મૂકતી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પૂજારી બાપા, આ તમે પણ હું નાનકડા ગોરાની વાતે જીદે ચડ્યા છો? હા, હાલો આ બધી વાતો બાજુ પર મૂકો ને આ પાણી પી લ્યો. આ પાણી તમે નહીં પીઓ ને તો આ તાપમાં તમારો જીવ ચાલ્યો જાહે. હરે કૃષ્ણ. નહીં બગલા નહીં, ભલે ગમે એ થઈ જાય, હું ગોરાને કૃષ્ણના દર્શન તો નહીં જ કરવા દઉં, નહીં કરવા દઉં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ગોરા અને મારી વચ્ચે હવે કોઈ દરવાજા નથી, એ તો મને મનથી વરી ચૂક્યો છે. ગોરાને મારી પાસે આવતા રોકવો એટલે પવનને સ્થળ બદલતા રોકવો, અને પતંગિયાને પુષ્પ પાસે જતા રોકવું. ગિરધરદાસ, આજ મોકો છે તમારા અહંકારના પગરખા ઉતારવાનો. ગોરાને મંદિરમાં આવવા દો. ગોરા તો ભક્તિનું પ્રતીક છે. એને પરવાનગી આપતાની સાથે જ તમારો અહંકાર ને ઈર્ષા આપોઆપ ઓગળી જશે. નાથ, તમારો એક ભક્ત તમારી ઝાંખી કરવા માટે તમારું નામ જપી રહ્યો છે, અને બીજો ભક્ત એને રોકવા માટે તમારું નામ જપી રહ્યો છે. બંને પોતપોતાનું કર્મ કરી રહ્યા છે રૂકમણી. હવે જોવાનું એ છે કે સાચો ધર્મ કોણ જીવે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પૂજારી બાપા, આ લ્યો પાણી ને પાણી પી લ્યો ને હરિનું નામ લ્યો. બાપા કે છે હરિનું નામ લેવાથી અંધો એ ગુસ્સો ઉતરી જાય. એક તુચ્છ બાળકની સામે હારી જાય આ ગિરધરદાસ નહીં ગોરા, આ ગિરધરદાસ નહીં. મારી પાસેથી આ મંદિરનો ઇજારો છીનવાઈ ગયો છે. મારી પાસેથી હરિની ભક્તિ કરવાનો હક છીનવાઈ ગયો છે, અને એનું કારણ માત્ર ને માત્ર તું જ છે ગોરા, માત્ર તું જ. તને તો હું કૃષ્ણની પાસે પણ નહીં જવા દઉં. પણ બાપા કે છે રાજાજીનો હુકમ અંધાઈને માનવો પડે, ને રાજાજીએ તો હુકમ કર્યો છે કે મને કૃષ્ણ મૂર્તિ દર્શન કરવાની પરવાનગી છે. તને મંદિરમાં પ્રવેશ ન મળે એ માટે રાજાજી તો શું, હું ભગવાન કૃષ્ણની સામે પણ લડી લઈશ. ભલે પછી મારે મૃત્યુને ભેટવું પડે. તને મારા જીવતે જીવ હું મંદિરમાં પ્રવેશ નહીં કરવા દઉં, નહીં કરવા દઉં. પણ મારે મંદિરમાં જવું છે, મારે કૃષ્ણને મળવું છે. હે મૂર્ખ છોકરા, તને સમજાતું કેમ નથી? જો કૃષ્ણએ તને મળવું હોત તો ક્યારનાય મળી ગયા હોત. આ મંદિરના દરવાજા તારા માટે ક્યારેય નહીં ખુલે, ક્યારેય નહીં. હે કૃષ્ણ હરે કૃષ્ણ. પણ પૂજારી બાપા, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. ગોરા, ગોરા બેટા ઉભો રે. ગોરા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ઘોરા, તારી નાટકીય સેવા વૃત્તિની મારા પર કોઈ અસર નહીં થાય. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આ કૃષ્ણ મંદિરના દરવાજા તારા માટે ક્યારેય નહીં ખુલે, ક્યારેય નહીં. હરે કૃષ્ણ
હરે કૃષ્ણ. હે ભગવાન, આ વખતે તો ખબર નહીં શું થાય. પૂજારી બાપા તો માનતા જ નથી. એમણે તો હાચુકલામાં જ અન્નજળનો ત્યાગ કરી દીધો છે. હવે શું થાય? હરે કૃષ્ણ. 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 પરમા, હવે તારે જ કાક કરવું પડશે. આ બધું તારા અને ગોરાના લીધે જ થયું છે. હવે તારે જ કાક રસ્તો કાઢવો પડશે. હું કરું ભગલાભા? હું પોતે જ મૂંઝવણમાં છું. એમ ન હાલે પરમા. આ છેલ્લા 4 દિવસથી પૂજારી બાપાએ અન્ન જળનો ત્યાગ કર્યો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ ગોરાના લીધે મહારાજે એનું અપમાન કર્યું છે. એના અપમાનની લાવામાં અંદર ને અંદર બળી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી પૂજારી બાપાએ ના અન્નને હાથ લગાડ્યો છે, ના હોઠે પાણી અડાડ્યું છે. જો આમ ને આમ હાલ્યું ને તે એમની હાલત લથડી જશે. અને તને તો ખબર છે ને, આપણા ગામમાં વૈદ્યની અસત છે. ન કરે નારાયણને ન ઘટવાનું કાંક ઘટી ગયું તો ના ના. હરે કૃષ્ણ. આ મંદિરમાં જવાની છે ને ખોટી જીદ ન કરાય મારા દીકા. હું ક્યાં ખોટી જીદ કરું છું? ખોટી જીદ તો પૂજારી બાપા કરે છે. રાજાજીના આદેશનું પાલન ન કરવું એ ખોટી જીદ ન કહેવાય. તું સમજ તો કા નથી મારા બટા. મારે કાંઈ ન સમજવું બાપા. મારે ખાલી કૃષ્ણને જોવા છે, એટલે મારે કૃષ્ણને જોવા છે. ગો બાપા, બાપા આવ આવ બાપા. બેહો. ભગદેવ કાકા, પૂજારી બાપાને શું થયું? એ મરી તો નથી ગયા ને? કેમ તું એમના મરવાની રાહ જોવે છે? હે ગોરા, 8 દીથી પૂજારી બાપાએ કઈ ખાધું નથી. મારી વાત યાદ રાખજે ગોરા. પૂજારી બાપાની હત્યાનું પાપ તારા માથે આવશે. બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તને. બ્રહ્મ હત્યાનું. ના પગલા કાકા, એવું નહીં થાય. બાપા, પૂજારી બાપા જીવે છે ને? હજી જીવે છે, પણ એમની તબિયત જોઈને લાગતું નથી કે એ વધારે દી જીવે. જો એમની હાલત આવીને આવી રહી ને તો ક્યારે દેવલોક પામશે ખબર નહીં. તારી જીત એમનો જીવ લેશે ગોરા. બાપા, ગોરા થોડા સમય પહેલા એકલો એકલો રડી રહ્યો હતો. મારો દીકરો છે ને એવડો મોટો થઈ ગયો છે કે એકલો એકલો રડવા લાગે. બોલો, એ બેટા
બાપાને નહીં કે એકલો એકલો કાં રડતો હતો? બાપા, પૂજારી બાપાએ આજ દીધી કાંઈ ખાધું પીધું ન હતું. એટલે પૂજારી બાપા હાચુકલા મરી જાહે. બેટા, આપણે છે ને કોઈ લડાઈ નથી લડતા કે કોણ જીતે ને કોણ હારે. મને એક વાતનો જવાબ દે. તારી પાસે ગોળનો એક ટુકડો હોય ને તારે અને સૂરા બેયને ખાવો હોય તો તું શું કર? તો ભાગ કરી દેવાના. પણ જો એ ભાગ ન પડે એમ હોય તો બેમાંથી એકને જતું કરવું પડે. તો હારો માણા કોણ કહેવાય? બાપા, તમે જ કહો છો ને, જે જતું કરે એ હારો માણસ કહેવાય. તો બેટા, આ વખતે બેમાંથી કોક એકને જતું કરવું પડશે ને? પણ બાપા, મારે કૃષ્ણને જોવા છે. મારે કૃષ્ણને જોવા છે. એ સમજો, તું જ કહેશે ને કે હંધાઈમાં ભગવાન છે, તો એ હંધાઈમાં પૂજારી બાપા આવી જ ગયા ને. બેટા, એમની અંદરના ભગવાનને લઈને જો એમને તકલીફ થતી હોય તો એવી ભક્તિ તો નકામી કહેવાય ને. એ ગોરા બેટા, તારા બાપા હંમેશા કહે છે ને તને કે આપણાથી કોઈનું મન ન દુભાવાય, એ પછી જાણીતા હોય કે અજાણ્યા. ને ગોરા, હાલ તો તે પૂજારી બાપાનું મન જાણી જોઈને જ દુભાવ્યું છે. બેટા, કોઈનું મન દુભાય એવી ભક્તિ તો હરીને ન ખપે. આપણે છોડતા શીખીએ ને તો જ સુખી થવાય. ને એવી ભક્તિ શું કામની બેટા? હે, જેમાં કોકની ચિતાની તૈયારી થતી હોય, આપણા લીધે કોકનો હક છીનવાય, એવા કામ ક્યારેય નહીં કરવા બેટા. આપણા લીધે કોક અન્ન જળનો ત્યાગ કરે અને એમની તબિયત બગડે તો આપણે દોષી તો કહેવાય જ ને બેટા. અને એવું થોડું છે બેટા કે મંદિરમાં જઈને જ ભગવાનને મળાય. ભગવાન છે ને આપણા દરેક હારા કર્મમાં આપણી હારે જ હોય છે. આપણે કોઈનાથી નથી જીતું, કોઈનાથી નથી જીતું. ભક્તિ છે ને એ માત્ર આનંદ હાટું હોય છે, એની હરીફાઈ ન હોય. કૃષ્ણને આપણે નથી જોઈ શકતા તો કાંઈ નહીં, પણ કૃષ્ણ તો આપણને જુએ છે ને. મંદિરના કૃષ્ણને જોવા હાટું મનના કૃષ્ણને દુઃખી ન કરાય મારા લાલ. હરિવીર હે કે મેં જીવાશે છે અંતરનો નાદ, છે અંતરનો નાદ. ગાવું તારું નામ વાલા, પ્રીતિ છે તુજને સાથ, પ્રીતિ છે તુજને સાથ. જેમ સુદામા સાથે કીધો એવો ચાહું સાથ, મારા તારણહાર, મારા ક્યારેક એવું બને છે જે આપણી પાસે હોય છે એ આપણી સાથે નથી હોતા, ને ક્યારેક એવું બને જે આપણી પાસે નથી હોતા એ સતત આપણી સાથે રહે. તો આમાંથી સાચો સાક્ષાત્કાર કયો માનવો? એ અનુભવનો જે સ્પર્શનો છે કે પછી એના નામની એ અખંડ ધૂન જે મનમાં અવિરતપણે ચાલતી જ રહે છે? એ ક્ષણ જ્યારે એ તમારી સામે હોય છે કે પછી એ પ્રેમ જેના લીધે દરેક કણમાં તમને બસ એ જ દેખાય છે? એ પ્રેમ જે આપણે વ્યક્ત કર્યો કે પછી એ ભાવ જેમાં આપણને એણે સ્વીકારી લીધા, બસ વ્યક્ત ના થાય. સતત તમને સ્પર્શીને જે આનંદ આપે છે એ પવન જ ઈશ્વર છે એવી ખબર પડે તો શું થાય? તમે લો છો એ શ્વાસ ઈશ્વર છે, તમે બીજા પર મૂકેલો વિશ્વાસ ઈશ્વર છે. ઈશ્વર તો સર્વવ્યાપી છે. જન્મની સાથે જ
તમને ઈશ્વરનો સાક્ષાત્કાર થવાનું શરૂ થઈ જાય. સાક્ષાત્કાર એટલે ભીતર વહી રહેલા અવિરત પ્રેમનો એક પ્રકાર. અનુભવી જોજો.